હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે એકોમ્પ્લિસ સુધી જોયું હતું, રાઈટ? અને આ પણ કદાચ જોયું હતું, છતાં એક વખત જોઈ લઈએ. પ્રેમ ચોપરાએ વિચાર્યું, શું વિચાર્યું? તો કે ભાઈ ઇફ રામસી 070 માય રોબોટ કેન શોપ. શોપ અહીંયા ક્રિયા છે, યાદ રાખજો. શોપ એટલે દુકાન પણ થાય, પણ કેન પછી હંમેશા ક્રિયાપદનું રૂપ આવે. એટલે અહીંયા શોપ એટલે મતલબ ખરીદી કરવી એવો મતલબ થાય. શોપ એટલે દુકાન નહીં થઈ શકે અહીંયા, રાઈટ? હવે પ્રેમ ચોપરાએ શું વિચાર્યું? તો કે જો રામસી 070 જે રોબોટનું નામ છે, રાઈટ, એ મારો રોબોટ જો કેન શોપ ફોર ગ્રોસરીઝ, મતલબ જો કરિયાણું ખરીદી શકતો હોય, રાઈટ, ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ. તો પછી ઝવેરાત જેવી વસ્તુઓ કેમ ના ખરીદી શકે, રાઈટ? આવું પ્રેમ ચોપરાએ વિચાર્યું. હવે ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. જો માર્કેટની અંદર રોબોટ છે એ ભારે મતલબ પેકેટો છે અથવા તો પડીકાઓ છે. બાઇંગ થિયેટર ટિકિટ્સ, થિયેટરની ટિકિટ ખરીદતા. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, જે કંઈ કરિયાણું ખરીદ્યું છે એ કરિયાણાને કાર સુધી ઊંચકી જતા રોબોટ્સ માર્કેટની અંદર વર અ કોમન સાઇટ. જુઓ, એક સામાન્ય દ્રશ્ય થઈ ગયું. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ, પણ છતાંય એ હજુ પણ એક વિચિત્ર, સ્ટીલ એટલે હજુ પણ એ કેવો હતો? વિચિત્ર એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ્સ. એમ્યુઝિંગ મતલબ નવાઈ, અચરજ પમાડે એવા એ નોકરો હતા. એ મતલબ રામસીનો એકનો જ રોબોટ નહોતો, ઘણા બધા રોબોટો હતા માર્કેટની અંદર, અલગ અલગ વ્યક્તિઓના. તો આ જે રોબોટ છે એ હેવી મતલબ ભારે પડીકા લઈ જતા હોય, પછી પિક્ચરની અથવા તો થિયેટરની જે ટિકિટ ખરીદતા હોય, રાઈટ, પછી કરિયાણું જે ખરીદ્યું છે એ કરિયાણાને કાર સુધી લઈ જતા હોય. તો આવું દ્રશ્ય માર્કેટની અંદર એક સામાન્ય થઈ ગયું હતું. પણ છતાંય હજુ આ જે રોબોટ છે એ એક વિચિત્ર અને અચરજ પમાડે એવા નોકરો હતા, રાઈટ? રામસિંગ 070 વોઝ થરલી એફિશિયન્ટ. થરલી મતલબ સંપૂર્ણપણે. આ શબ્દ યાદ રાખજો, THROUGHLY. થરલી મતલબ સંપૂર્ણ રીતે. તો રામસી 070 એ એક સંપૂર્ણ કાર્યક્ષમ નોકર હતો, એ અથવા તો સંપૂર્ણ કાર્યક્ષમ હતો. એફિશિયન્ટ મતલબ કાર્યક્ષમ, કોઈ પણ કામ કરી શકે એવો એ સક્ષમ હતો, ઇન શોર્ટ. વિથ ટ્રેમેન્ડસ સ્પીડ. ટ્રેમેન્ડસ મતલબ પ્રચંડ ઝડપ. એન્ડ એક્યુરેસી મતલબ ચોક્કસતાથી, ખૂબ જ ઝડપ અને ચોક્કસતાથી હી કલેક્ટેડ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી. એ જે ખરીદી કરવાની જે ટ્રોલી હોય એ ટ્રોલીની અંદર એ કરિયાણું છે એ લાવતો અથવા તો એ મૂકતો. એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. પોઝ એટલે થોભવું, અને બીજો આદેશ મળે ત્યાં સુધી એ થોભતો. રામસી એને પ્રેમ ચોપરા એને ઓર્ડર આપે, રાઈટ, ત્યાં સુધી એ ઊભો રહેતો. એક ઓર્ડર પૂરો કર્યો છે, પછી બીજા ઓર્ડરની એ રાહ જોવા માટે થઈને થોભતો. 2 kilograms ઓફ મેંગોઝ. હવે પ્રેમ ચોપરા એને કમાન્ડ આપે છે, તો કે ભાઈ 2 કિલો કેરી, રાઈપ એન્ડ જ્યુસી. પાકી અને જ્યુસી મતલબ રસદાર, એકદમ રસવાળી, મતલબ 2 કિલો પાકી અને રસદાર કેરી લાવ એમ. કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ. પ્રેમ ચોપરાએ દૂરથી આદેશ આપ્યો. સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ. સીઈંગ એટલે જોઈને, અ હ્યુજ પાઇલ મતલબ ઢગલો, કેરીઓનો એક મોટો ઢગલો જોઈને દૂરથી પ્રેમ ચોપરાએ રામસીને ઓર્ડર આપ્યો 2 કિલો
પાકી અને રસદાર કેરી. રાઈટ. ઇન નો ટાઈમ રામસી 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. થોડા સમયમાં જ, ઇન નો ટાઈમ, ખૂબ ઓછા સમયમાં રામસીએ શ્રેષ્ઠ કેરીઓ છે એ પસંદ કરી. રાઈટ. હવે પ્રેમ ચોપરા ફરી પાછું કંઈક કહી છે. શું કહે છે? તો કે પે ધ કેશ કાઉન્ટર, પે એટ ધ કેશ કાઉન્ટર, કેશ કાઉન્ટર ઉપર પૈસા ચૂકવી દે. પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. જે એની જોડે જે રિમોટ હતું એ રિમોટની અંદર જે આદેશનો મતલબ આદેશ અપાય એવું એક જગ્યા હતી, ત્યાંથી એને આદેશ આપ્યો એને કે કેશ કાઉન્ટર ઉપર પૈસા ચૂકવી દે. રાઈટ. આગળ જોઈએ. Ramsey 070 followed Prem Chopra like a faithful dog. Ramsey 070 એ પ્રેમ ચોપરાનો આદેશ માન્યો. લાઈક એટલે ગમવું ને, અહીંયા લાઈક એટલે ની જેમ. લાઈક અ ફેથફુલ ડોગ, એક વફાદાર કૂતરો હોય અને એ એના માલિકની આજ્ઞાનું કેવી રીતે પાલન કરે. રાઈટ. તો કે એક વફાદાર કૂતરાની જેમ રામસીએ પ્રેમ ચોપરાના આદેશનું પાલન કર્યું. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલ્સ, જ્યારે તે ગોપાલ જ્વેલ પાસે એ ઊભો રહ્યો, મતલબ એનો પીછો કર્યો. અહીંયા ફોલોડ મતલબ એનો પીછો કર્યો. રાઈટ. હવે આ પ્રેમ ચોપરા છે એને જ્વેલરની દુકાને લઈ જાય છે. રાઈટ. મતલબ એ હવે એની જોડેથી હીરા ઝવેરાતની ચોરી કરાવડાવશે. જોજો હવે. તો કે રામસી 070 ફોલોડ પ્રેમ ચોપરા લાઈક અ ફેથફુલ ડોગ. એક કૂતરો છે એના માલિકની પાછળ પાછળ જતો એવી રીતે એનો પીછો કર્યો પ્રેમ ચોપરાએ. જ્યારે એ વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ, ગોપાલ જ્વેલર્સ જે દુકાનનું નામ છે ત્યાં એ ઊભો રહ્યો. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જેનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. થ્રુ એટલે માંથી, કાચની બારીમાંથી, થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જેનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. હવે કાચની બારીમાંથી એણે જોયું જેનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ. જેનરસ મતલબ આમ તો ઉમદા થાય, ઉમદા પ્રકારના જે સોનાના ઘરેણા, ગોલ્ડ ઓર્નામેન્ટ્સ મતલબ ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણા, સોનાના ઘરેણા જે ડિસ્પ્લેમાં મૂક્યા હતા ઉત્તમ પ્રકારના. રાઈટ. એ એને કાચની બારીમાંથી જોયું. કોણે જોયું? તો કે પ્રેમ ચોપરાએ. રાઈટ. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર. જુઓ, જે ખૂણો હતો એ ખૂણામાં એ પ્રેમ ચોપરા છે એ મતલબ છુપાઈ ગયો. અહીંયા ડિસઅપિયર્ડ એટલે અદૃશ્ય થઈ ગયો એવું નહીં કહીએ આપણે, છુપાઈ ગયો ઇન શોર્ટ. રાઈટ. હવે એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ. જુઓ, અને એને રિમોટ કંટ્રોલમાંથી એને મતલબ બોલ્યો એ, અથવા આદેશ આપ્યો. સ્પોક મતલબ બોલ્યો. રિમોટ કંટ્રોલમાંથી એ બોલ્યો, પણ કેવી રીતે? સોફ્ટલી એન્ડ ક્લિયરલી, એકદમ હળવેથી. સોફ્ટલી મતલબ એકદમ ધીમેથી, કોઈ સાંભળી ના શકે ને એવી રીતે. એન્ડ ક્લિયરલી, અને સ્પષ્ટપણે બોલ્યો. હવે જે રામસી છે એ હવે દુકાનની અંદર હતો, ગોપાલ જ્વેલર્સની અંદર હતો એ. રાઈટ. હવે પ્રેમ ચોપરા છે એ જ્વેલર્સની જે બાર ખૂણો હતો ત્યાં ઊભો રહી જાય છે, અને ત્યાંથી એ મતલબ એને આદેશ આપે છે, પણ કેવી રીતે? એકદમ ધીમેથી, કોઈ સાંભળી ના શકે એવી રીતે. એન્ડ ક્લિયરલી. શું આદેશ આપે છે? તો કે પિકઅપ અ નેકલેસ. જો, પિકઅપ મતલબ ઉઠાવી લેવું, ઊંચકી લેવું. પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. એ જે હાર છે સોનાનો, નેકલેસ મતલબ હાર, એ નેકલેસ છે ઉઠાવી લે. એન્ડ હાઇડ, અને છુપાવી દે. હાઇડ એટલે છુપાવી દેવું, અને એને છુપાવી દે નેકલેસને. નો નોઇઝ, અવાજ ન આવે, અવાજ ન આવવો જોઈએ. આવું એને પેલો જે રિમોટ કંટ્રોલ છે એમાંથી એ
બોલે છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, માહિતી છે એ જો રિવીલ્ડ મતલબ બહાર પડવું, આ શબ્દ યાદ રાખજો. રિવીલ્ડ મતલબ બહાર પડવું અને ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ મતલબ માહિતી બહાર પડવી ન જોઈએ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, માહિતી બહાર પડવી જોઈએ નહીં. રાઈટ. ટોપ સિક્રેટ મતલબ એકદમ રહસ્યમય, એકદમ રહસ્ય, કોઈને કશું કહેવાનું નથી. રાઈટ. અધરવાઇઝ નહીંતર, અધરવાઇઝ એક કંજક્શન છે, યાદ રાખજો. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. ડિફ્યુઝ એટલે બંધ કરવું અથવા નાશ કરવું. નહીંતર હું તારી જે કંઈ સિસ્ટમ છે તારી અંદર, બરાબર, એ બધી જ હું બંધ કરી દઈશ અથવા તો નાશ કરી દઈશ. હી થ્રીટન્ડ. થ્રીટન્ડ મતલબ ધમકી આપવી, અને ઈડી લાગ્યું એટલે એને ધમકી આપી. કોણે ધમકી આપી? પ્રેમ ચોપરાએ રામસિંહને ધમકી આપી. શું આપી ધમકી? તો કે નેકલેસ છે ઉઠાવી લે અને છુપાવી દે, કોઈ પણ પ્રકારનો અવાજ ન થવો જોઈએ. રાઈટ. અને આ જે માહિતી છે એ બહાર ન પડવી જોઈએ. આ એક રહસ્ય છે. રહસ્ય જો બહાર પડશે તો હું તારી જે સિસ્ટમ છે બધી એ બંધ કરી દઈશ. આવી એ ધમકી આપે છે એને. રાઈટ. હવે રામસી 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ. રામસી છે એ દુકાનની અંદર પ્રવેશ્યો. મૂવ્ડ મતલબ અંદર હતો જ, પણ થોડું એ હાલનચાલન કરી એને. મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ, દુકાનની અંદર એ થોડો ચાલ્યો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, હવે કાઉન્ટર પાસે ગયો. જો હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ, એની જે મેટાલિક જે હથેળી હતી, રાઈટ, એને એક્સટેન્ડ એટલે ફેલાવી આગળની તરફ. તમે કદાચ સ્પાઈડરમેન જોયું હોય તો સ્પાઈડરમેન કેમ એની જાડી છે ફેલાવે છે, રાઈટ. એવી રીતે એને એની જે મેટાલિક જે હથેળી હતી એ મેટાલિક હથેળી છે એને આગળ ફેલાવી. એક્સટેન્ડ મતલબ ફેલાવી. આમ તો મેટાલિક એટલે ધાતુની કહો તોય ચાલે. તો એણે એની ધાતુની જે હથેળી હતી એ આગળની તરફ, ફોરવર્ડ મતલબ આગળની તરફ ફેલાવી. પણ કેવી રીતે? સાયલેન્ટલી, એકદમ શાંતિથી, કોઈને ખબર ના પડે એવી રીતે. રાઈટ. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંગ ઓર અ જિંગલ. જુઓ, અને જે નેકલેસ હતો જે એનું જે સ્ટોરેજ યુનિટ હતું એના મતલબ એના શરીરની અંદર, એના બોડીની અંદર, એ સ્ટોરેજની અંદર જતું રહ્યું એ નેકલેસ છે. પણ કોઈ પણ પ્રકારના વિધાઉટ અ ક્લિંગ ઓર અ જિંગલ મતલબ અવાજ અથવા તો રણકાર. ક્લિંગ ઓર અ જિંગલ મતલબ રણકાર અથવા તો અવાજ. કોઈ પણ પ્રકારના અવાજ વગર એ નેકલેસ છે એના સ્ટોરેજ યુનિટની અંદર જતું રહ્યું. નો બડી ટુક નોટિસ, કોઈએ આની નોંધ પણ ન લીધી. કારણ કે આવા જે રોબોટ છે એ કદાચ ત્યાં એક કોમન વસ્તુ હતી, બરાબર. આપણે સપોઝ કે અહીંયા રોબોટ આવે તો આપણે આખા બધા લોકો આપણે એને જોવા ચડીએ, પણ ત્યાં આ જે દ્રશ્ય છે એ કોમન હતું એટલે કદાચ કોઈ એની નોંધ પણ ન લીધી. રાઈટ. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક, આ એન્ટિક શબ્દ યાદ રાખજો, ANTIQUE, અને પાછળ એસ લાગી એટલે પ્લુરલ ફોર્મ થઈ ગયું એન્ટિક. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ ધ શોપ lifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. જોજો શું કહે છે? ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક. એક્સપેન્સિવ મતલબ અત્યંત મોંઘા, એકદમ મોંઘા, બરાબર. તો ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ, એન્ટિક્સ મતલબ જે જૂની પુરાણી પ્રાચીન કાળની જે વસ્તુઓ છે એને એન્ટિક કહેવાય, યાદ રાખજો. તો ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ, તો જે જૂની પુરાણી જે પૌરાણિક જે વસ્તુઓ હતી એનાથી માંડીને, એ તો એને ચોર્યા જ, પણ
ઘરેણાં અને જે કિંમતી રત્નો, સ્ટોન્સ એટલે પથ્થર થાય પણ અહીંયા રત્નો, તો જે કિંમતી રત્નો છે એ એને ચોર્યા. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન મતલબ એની ચોરી ચાલુ રહી, એમ દુકાનમાંથી એને ઉઠાવવાનું ચાલુ રહ્યું. વેન્ટ ઓન મતલબ ચાલુ રહ્યું, બરાબર. ફોર સમ ડેઝ કેટલાક દિવસો. પ્રાચીન કાળની મોંઘી વસ્તુઓથી માંડીને ઘરેણાં અને કિંમતી રત્નો છે એ ચાલુ રહ્યા, મતલબ એને ચોરવાનું ચાલુ રહ્યું. ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી. જો ટ્રેસ ઓફ એન્ઝાઇટી મતલબ ટ્રેસ ઓફ એન્ઝાઇટી મતલબ ચિંતા. ટ્રેસ ઓફ એન્ઝાઇટી આ શબ્દ યાદ રાખજો. કોઈ પણ પ્રકારની ચિંતા. એન્ડ રિકગ્નિશન મતલબ ઓળખાઈ જશું, આપણે પકડાઈ જશું. એની કોઈ પણ પ્રકારની ચિંતા વગર. ઇન ધ બિગિનિંગ મતલબ શરૂઆતમાં પકડાઈ જવાના ડર વગર, ઓળખાઈ જવાના ડર વગર આ બધી વસ્તુઓ ચોરવાનું થોડા દિવસો તો ચાલુ રહ્યું. પ્રેમ ચોપરાને કઈ પ્રકારનો ડર નહોતો કે આપણે ઓળખાઈ જશું તો, રિકગ્નિશન મતલબ ઓળખાયું, આપણે પકડાઈ જશું તો, એવી એને કોઈ ચિંતા નહોતી, રાઈટ. તો આ કોઈ પણ પ્રકારના ડર, કોઈ પણ પ્રકારની ચિંતા વગર આ જે છે એ થોડા દિવસ આ કામ ચાલુ રહ્યું. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન મતલબ દુકાનદારોની ઓફ શોપ ઓનર્સ મતલબ દુકાનદારો ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર. પણ જે ગૂંચવણભરી દુકાનદારોની જે ગૂંચવણભરી જે પ્રતિક્રિયાઓ, કન્ફ્યુઝડ રિએક્શન, મૂંઝાયેલી જે પ્રતિક્રિયાઓ હતી, ગૂંચવણભરી જે પ્રતિક્રિયાઓ હતી દુકાનદારોની, એ ધીમે ધીમે વધવા લાગી. ગ્રેજ્યુઅલી મતલબ ધીમે ધીમે, બીકેમ લાઉડર મતલબ વધવા લાગી, રાઈટ. અનઅવેર, હવે અનઅવેર મતલબ અજાણ. પ્રેમ ચોપરા તો આનાથી અજાણ હતો બિલકુલ. તો અનઅવેર પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી. સ્પ્રી શબ્દ યાદ રાખજો. સ્પ્રી મતલબ ઉજવણી. સ્પ્રી શબ્દ યાદ રાખજો. સ્પ્રી મતલબ ઉજવણી. તો અનઅવેર પ્રેમ ચોપરા went on with his shoplifting spree. પ્રેમ ચોપરાએ એની ઉજવણી, એનો ઉત્સવ ચાલુ રાખ્યો. દુકાનમાંથી વસ્તુઓ ચોરવાનો જે ઉત્સવ હતો એને ચાલુ રાખ્યો. ક્યાં સુધી? અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર, જ્યાં સુધી એક દિવસ એવું બન્યું કે જે ફ્રૂટ વેચનાર, ફળ વેચનાર એક ફેરિયો હતો, એણે ખબર પડી ગઈ. નોટિસ્ડ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ. એને જોયું તો એ જે અફઘાની દ્રાક્ષનું, જેને કહેવાય અત્યંત મોંઘું જે ઝુમખું હતું, એ આ મેટાલિક બ્લુ રોબોટની અંદર અદૃશ્ય થઈ ગયું. એ એણે જોયું તો એને ખબર પડી ગઈ કે આ જે રોબોટ છે એ ચોરી કરે છે. તો જ્યાં સુધી આ જે ફળ વેચનાર હતો એને જ્યાં સુધી ખબર ન પડી ત્યાં સુધી પ્રેમ ચોપરાએ તો જે વસ્તુઓ ચોરવાની જે ઉત્સવ હતો એના માટે એ તો એને ચાલુ જ રાખ્યો. પણ એક વખત આ જે ફેરિયો હતો એને ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? તો કે જે અફઘાની જે મોંઘી જે દ્રાક્ષો છે, રાઈટ, એ દ્રાક્ષ છે એ આ રોબોટની અંદર અદૃશ્ય થઈ ગઈ. એ એણે જોયું. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. મતલબ ચારે બાજુ ફેલાઈ ગયો. આ ઘટના જે છે, બરાબર, આ જે પ્રસંગ છે, આ ઘટના છે, રાઈટ, આ ઘટના બધે જ પ્રસરી ગઈ, બધે જ ફેલાઈ ગઈ, બધાને ખબર પડી ગઈ કે આવું થયું છે.
And no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. હવે આવી જ્યારે બધાને ખબર પડી કે ભાઈ એક રોબોટ છે એ ચોરી કરે છે વસ્તુઓની, તો તરત જ બધા લોકોને નો સુનર હેડ ધે હિયર્ડ, અહીંયા હેડ ધે મતલબ ધે આ વેપારીઓ માટે લાગેલો શબ્દ છે. નો સુનર એટલે એક ક્રિયા થાય અને પાછળ તરત જ બીજી ક્રિયા થાય ને, ત્યારે ઇંગ્લિશની અંદર નો સુનરનો ઉપયોગ આવે. યાદ રાખજો, આ ગ્રામેટિકલ વર્ડ છે નો સુનર, અને એની જોડે હંમેશા ધેન આવે. એક ક્રિયા થાય અને પાછળ તરત બીજી ક્રિયા થાય ત્યારે નો સુનરનો ઉપયોગ થાય. એક એક્ઝામ્પલ તમને આપું છું. માની લો કે આપણે એમ કહીએ કે જેવું મેં પાંજરું ખોલ્યું કે તરત જ પક્ષી ઉડી ગયું, તો આવું વાક્ય તમારે બનાવવું હોય તો ઇંગ્લિશની અંદર નો સુનરનો ઉપયોગ થાય. કઈ રીતે? તો કે નો સુનર ડીડ આઈ ઓપન ધ કેજ ધેન ધ બર્ડ્સ અથવા ધ બર્ડ ફ્લ્યુ અવે. જેવું મેં પાંજરું ખોલ્યું પક્ષી ઉડી ગયું. તો નો સુનર એટલે એક ક્રિયા થાય ને પાછળ તરત બીજી ક્રિયા થાય. તો જેવું આ જે ઘટના છે એ બધે ફેલાય, આ સમાચાર બધે ફેલાણા કે તરત જ જે દુકાનદારો હતા, રિકોલ એટલે યાદ આવ્યું, શોપકીપર્સ રિકોલ્ડ ધ પ્રેઝન્સ એટલે હાજરી ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ્સ. જે મેટાલિક બ્લુ રોબોટ હતો એની હાજરી એના દુકાનની અંદર હતી એવું આ દુકાનદારોને યાદ આવ્યું. બિફોર ધેર વેલ્યુએબલ્સ વર મિસિંગ, પોતાની જે કિંમતી વસ્તુઓ ચોરાણી, તો એ સમય અથવા એ પહેલાં આ રોબોટની હાજરી એની દુકાનમાં હતી એવું આ દુકાનદારોને તરત જ યાદ આવી ગયું. રાઈટ? ધીસ ઇન્ફોર્મેશન રીચડ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ. આ જે માહિતી છે એ ખૂબ ઓછા સમયમાં અથવા તો તરત જ, ઇન નો ટાઈમ એટલે તરત જ પોલીસના વડા મથકે પહોંચી ગઈ. આ માહિતી છે કે ભાઈ આવો એક રોબોટ છે એ વસ્તુઓ ચોરે છે. તો આ જે માહિતી છે એ તરત જ ખૂબ ઓછા સમયમાં એ પોલીસ મથકે આ માહિતી છે એ પહોંચી ગઈ. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસી 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેસિયસ જેમ્સ. હવે એક વખત એવું બને છે, જો એનો છટકું ગોઠવે છે, હવે એને પકડવાનું પોલીસવાળા. તો એક દિવસ પ્રેમ ચોપરાએ રામસી 070ને ઝવેરી બ્રધર્સ એ દુકાનનું નામ છે, તો ઝવેરી બ્રધર્સની દુકાનમાંથી ફોર મતલબ એને ગાઈડેડ એટલે માર્ગદર્શન આપ્યું અથવા તેને હુકમ કર્યો. ફોર લિફ્ટિંગ પ્રેસિયસ જેમ્સ, કિંમતી રત્નો, પ્રેસિયસ જેમ્સ મતલબ કિંમતી રત્નો ચોરવાનો એને આદેશ આપ્યો. કિંમતી રત્નો ચોરવાનો એને આદેશ આપ્યો. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. પોલીસ તો છે એ તૈયારીમાં જ ઊભી હતી. પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ મતલબ પોલીસ છે તૈયાર હતી. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરા, અને જે કમ્પ્યુટરાઇઝ જે રેકોર્ડિંગ કરતા હોય કેમેરા છે, કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરાસ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. કોમ્પ્યુટરાઇઝ્ડ જે પડનું જે રેકોર્ડિંગ કરતા હોય, રાઈટ, તો એ કેમેરા પણ છે એ તૈયાર હતા એનું રેકોર્ડ કરવા માટે. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ, એને પકડી પાડ્યો. ચોરી કરતા એને ક્લિકડ હિમ ઇન ધ એક્ટ. અહીંયા એક્ટ મતલબ એની જે કામ હતું, એનું જે ક્રિયા હતી, એની ક્રિયા કઈ હતી? ચોરી કરવાની. તો એ ચોરી કરવાના જે કામ હતું એ આ કેમેરાએ ક્લિક કરી લીધું, મતલબ એને પકડી પાડ્યો. એની રામ સિંહ રોબોટ વોઝ કોટ. હવે રામસિંહ રોબોટ તો પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ. ફ્લીનું ભૂતકાળનું રૂપ યાદ રાખજો. ફ્લેડ એટલે નાસી જવું. ફ્લી એટલે નાસી જવું, ફ્લેડ એટલે નાસી ગયો. હવે રામસિંહ જેવો પકડાઈ ગયો, રામસિંહ રોબોટ વોઝ કોટ. વોઝ કોટ મતલબ પકડી પાડવામાં આવ્યો. ક્રિયા પેસિવ વોઇસ નહીં, આપણે પેસિવ વોઇસ ભણી ગયા છીએ. તો મતલબ પકડવામાં આવ્યો રામસિંહને. કોના દ્વારા? પોલીસ દ્વારા. તો રામસિંહ રોબોટ વોઝ કોટ. રામસિંહ
રોબોટને પકડી પાડવામાં આવ્યો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો. એઝ સૂન એઝ એટલે જેવું કે તરત જ. જેવું રામસિંહને પકડી પાડવામાં આવ્યો, રાઈટ. પણ પ્રેમ ચોપરા તો તરત જ ભાગી ગયો. જેવું એણે આ જોયું કે ભાઈ રામસિંહ તો પકડાઈ ગયો છે, તો તરત જ પ્રેમ ચોપરા જે ભાગી ગયો. થ્રુ ધ બાયનોક્યુલર્સ એટલે મતલબ આપણે જેને દૂરબીન કહીએ, દૂરબીનમાંથી એણે આ જોયું કે રામસિંહને તો પકડી પાડવામાં આવ્યો છે, તો તરત જ એ ભાગી ગયો. એ દૂરબીનમાંથી બધું જોતો હતો. એ 2 person નોટિંગ ડાઉન રામસિંહ્સ લાયસન્સ નંબર. 2 વ્યક્તિઓએ રામસિંહના જે લાયસન્સ નંબર હતું એના જે નંબર ઉપર જે પ્રિન્ટ હતી એ નોંધ કરી. એને નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. મતલબ રામસિંહનું જે મેટાલિક ગરદન હતી, મતલબ જે ધાતુની જે ગરદન હતી, રાઈટ, એ ગરદન પર જે લાયસન્સ નંબર હતો એ લાયસન્સ નંબર નોંધતા પ્રેમ ચોપરાએ જોયું કે તરત જ એ ભાગી ગયો કે 2 વ્યક્તિઓ છે એ રામસિંહનો જે ગરદન છે, બરાબર, એની અંદર જે નંબર લખેલો છે લાયસન્સ નંબર, એ લોકો નોંધી રહ્યા છે. આવું એણે જોયું દૂરબીનમાંથી, તો તરત જ એ ત્યાંથી ભાગી ગયો. હવે સપોઝ કે આપણા જે કોઈ પણ વ્હીકલ જેવું જ છે. માની લો કે આપણે કોઈ વ્યક્તિ મતલબ કે કોઈ એક્સિડન્ટ કરી જતો રહે, ખાલી આપણે એના નંબર નોંધી લઈએ ગાડીના કે બાઇકના, તો એના આધારે વ્યક્તિ પકડાઈ જાય, રાઈટ. તો હવે પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ, કારણ કે એને જે લાયસન્સ નંબર હતું, રાઈટ, એના પરથી ખબર પડી ગઈ આ વ્યક્તિ છે એ સપોઝ કે આ રોબોટ છે એ કેનો છે અને કઈ જગ્યાએ રહે છે, બધું એને માહિતી મળી ગઈ પોલીસને. તો પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. જો પ્રેમ ચોપરાને એના ઘરેથી એની ધરપકડ કરવામાં આવી. વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસી 070 ધ થીફ. હવે રામસી 070નો એ માલિક હતો. એ માલિક હોવાથી એને એના ઘરેથી પકડી પાડવામાં આવ્યો, કારણ કે આનો એ શું હતો? માલિક હતો. એટલા માટે એને એના ઘરેથી પકડી પાડવામાં આવ્યો. Soon after his arrest, એની ધરપકડ બાદ તરત જ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેઇલ. બેઇલ મતલબ જામીન. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, જ્યાં સુધી કોર્ટમાં એની સુનાવણી ન થઈ, બરાબર, ત્યાં સુધી એને જામીન ઉપર છોડી મૂકવામાં આવ્યો. કોને? પ્રેમ ચોપરાને. એની ધરપકડ તો કરી, બરાબર ને, પણ ભાઈ સાબિત તો થવું જોઈએ ને, તો એને પછી આપણે જામીન મૂકતા હોઈએ, તો એને જામીન ઉપરથી એને છોડી મૂકવામાં આવ્યો. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. કોઈ પણ એક પણ ચોરેલી વસ્તુ એના ઘરેથી મળી નહોતી, રાઈટ. હવે તો એને શું કર્યું એ વસ્તુઓનું? તો કે હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. એની જે ટોળકી હતી, ગેંગ મતલબ ટોળકી, તો એની જે ટોળકી હતી એ ટોળકી દ્વારા એણે આ બધી જ વસ્તુઓની ચાલાકીપૂર્વક, જો ક્લેવરલી મતલબ હોશિયારીપૂર્વક એનો નિકાલ કરી દીધો હતો. એનો કોઈક જગ્યાએ એને મૂકી દીધી હતી અથવા એને વેચી મારી હતી. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. જો કોર્ટની અંદર એને બધા જ જે આક્ષેપો હતા, ચાર્જીસ મતલબ આક્ષેપ, એને બધા જ જે આક્ષેપ લાગ્યા હતા એ આક્ષેપને એને નકાર્યા. એને કીધું ભાઈ આ તો કંઈ મેં કશું ચોર્યું નથી. એના ઉપર જે કંઈ આરોપો લાગ્યા હતા કે ભાઈ તે આની પાસે તે ચોરી કરાવડાવી છે, તો જે કંઈ આરોપો લાગ્યા હતા એને ચોરીના, બરાબર, એ બધા જ આરોપો એણે નકાર્યા. someone else seems to have tampered with Ramsey 070's programs. હવે એણે દલીલ શું કરી? તો એણે કીધું કે કોઈક વ્યક્તિએ, મને એવું લાગે છે
કોઈક બીજી વ્યક્તિએ રામસી 070નો જે કંઈ પ્રોગ્રામિંગ છે એની સાથે ટેમ્પર્ડ મતલબ ચેડા કરવા. સમવન એલ્સ સીમ્સ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસી 070's પ્રોગ્રામ્સ. કોઈક વ્યક્તિએ રામસી 070ના જે પ્રોગ્રામિંગ છે એમાં કોઈકે ચેડા કર્યા, મને એવું લાગે છે. અને ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, હી આર્ગ્યુડ. અને પોલીસે મને મારા ઘરેથી મારી ધરપકડ કરી લીધી અથવા મને ઘરેથી પકડી પાડ્યો, રાઈટ. એણે આવી દલીલ કરી પોતાના બચાવમાં પ્રેમ ચોપરાએ, રાઈટ. તો એના પછીનો જે પેરેગ્રાફ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. જે કંઈ ચાલી રહ્યું એ એક વખત વાંચી જવાનું બધાએ, બરાબર, અને સ્પેલિંગ પણ નોંધ કરતું રહેવાનું, બરાબર. તો આના પછીનું જે છે કાઉન્સિલ ગોયલથી એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે, બાય.